जय श्री कृष्ण, राधे राधे। विष्णु અહીં મેં મખાણા લીધા છે। મખાણા મેં લીધા છે અહીંયા માપમાં 1.5 કપ। મખાણાને પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। ડ્રાય રોસ્ટ એટલે એમને ઘી વગેરેને શેકી લેવાના છે પહેલાં કઢાઈમાં, જેટલી એમાંથી જે નરમ હોય ને એટલે એમાંથી જેને મોઇશ્ચર હોય એ બધું નીકળી જાય, એટલે એ એકદમ ફોરું થઈ જાય। અને પછી હવે એને મિક્સરમાં આપણે લઈને પીસી લેવાનું છે। તો જો આજે આપણે જે સામગ્રી કરી રહ્યા છીએ એને ખૂબ નૂતન સામગ્રી છે અને ખૂબ ઇન્સ્ટન્ટ છે। કારણ કે કેવું છે કે આજકાલ ઘણા લોકો પાસે એવો ટાઈમ નથી હોતો, પણ પ્રભુને લાડ તો લડાવવું છે, તો કેવી રીતે? તો આવી રીતે આપણે સામગ્રી કરીએ તો પ્રભુને રૂચે અને તરત થઈ જાય। તેને પહેલાં આપણે પાવડર કરી લેવાનું છે, કારણ કે શેકી લઈશું ને તો એકદમ સૂકું થઈ જશે, તો પાવડર સરસ થશે। અને તો જો એમને શેક્યા વગર આપણે એને પીસું તો પીસાશે નહીં સરખું એ। તો આવી રીતે પીસીને પછી આમાં સાથે સુગંધી, હવે સુગંધી એટલે એલચીનો પાવડર હોય છે, એ પધરાવી દઈશું। અહીંયા છે ને આપ સૂંઠનો પાવડર પધરાવી શકો છો, પણ મેં સૂંઠના પાવડરનો ઉપયોગ નથી કર્યો। અને સાથે ગોળ લીધેલો। હવે 1.5 કપ અહીંયા મખાણા છે, તો અહીંયા મેં 1 કપ ગોળનો ઉપયોગ કર્યો છે। ગોળનું પ્રમાણ અહીંયા વધારે લીધું છે મેં। તો 1 કપ ગોળ લઈને એ બી સાથે મિક્સચરમાં જે આપણે મખાણા પીસ્યા છે ને, મખાણા પીસ્યા પછી મખાણા ગોળને બધું સાથે નહીં પીસવાના। મખાણા પીસાઈ જાય પછી એમાં ગોળ પધરાવીને 2 ચમચી ઘી બી સાથે પધરાવીને ફરીથી આપણે પીસી લેવાનું છે। તો આપણે પીસી લઈશું ને તો જો આવી રીતે આ થઈ જશે। પછી એને પાત્રમાં કાઢી લેવાનું। આમાં આપણે ચાસણી કે પાઈ કરવાની કોઈ જરૂરત નથી, આ તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રી છે। તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેશો, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય। તો એને પાત્રમાં કાઢીને પછી એને હાથેથી આમ મસળવાનું। આપણે હાથેથી એને મસળશું ને એટલે એ એનામાં બાઇન્ડિંગ સરસ આવી જશે, કારણ કે એમાં ગોળ છે ને એ પછી ઢીલું થશે। અને જો આપને લાગે કે વધુ કોરું છે તો થોડુંક ઘી એમાં પધરાવી દેવાનું, આપણે વધારે કોરું લાગતું હોય તો। તો આજે આપણે જે કરી રહ્યા છે, આજે આપણે મખાણાની સુખડી કરી રહ્યા છે। ખૂબ નૂતન રીતે આપણે ઘઉંની સુખડી કરીએ, રાજીગરાની સુખડી કરીએ, ખજૂરની સુખડી કરીએ, પણ આજે આપણે મખાણાની સુખડી કરી છે। તો એમ એક ચોકી લીધી છે, ચોકીમાં નીચે બટર પેપર લગાડ્યો। હવે આપણે ઘણીવાર કહું કે બટર પેપર હોય તો આપ યુઝ કરો, ના હોય તો કંઈ વાંધો નહીં, નીચે ઘી લગાડી દેવાનું। અને આપણી જે સુખડી છે એને આપણે ચોકીમાં ઢારીને એને સરખું ઇવનલી આપણે સ્પ્રેડ કરી દઈએ, સરખું એને પાથરી દઈએ અને પછી એને સરખા આકારના ટૂંક કરી લઈએ। આપણે જો નાના કરવા હોય તો નાના કરો, મોટા કરવા હોય તો મોટા કરો। હું અહીંયા એકદમ સરખા ભાગના ટૂંક કરી રહી છું, તો આ તરત જ સામગ્રી સિદ્ધ થઈ જાય। અને એમાં એવું બી નથી કે એક દિવસ આપણે રાખવું પડે કે 1 કલાક 2 કલાક એને રેસ્ટ આપવું પડે, આ સામગ્રી તરત સેટ થઈ જશે। તો જો આપણે આપને દેખાડી દઉં સામે કે તરત એના ટૂંક બી ખૂબ સુંદર થઈ રહ્યા છે। તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। જો મખાણામાં છે ને આપણે કાજુ અને બદામ બીજો સાથે પધરાવવા હોય તો આપ પધરાવી શકો છો, એ બી સુંદર લાગશે। અને એની સાથે સાથે આપણે જો ટોપરાનું ખમણ બી પધરાવવું હોય તો બી ચાલશે, એ બી આપ સાથે મખાણાની સાથે ટોપરાના ખમણનો ઉપયોગ બી કરી શકો છો, એ બી સુંદર લાગશે। તો આપ અહીંયા જો એનો ટૂંક બી કેટલી સરળતાથી અહીં થાય છે। તો ખૂબ સુંદર અને એકદમ નૂતન સામગ્રી શ્રી પ્રભુને સોહાય તેમ આજે આપણે મખાણાની સુખડી સિદ્ધ કરી। તો અહીં સરખા ટૂંક થઈ ગયા છે, હવે આપણે એને પાત્રમાં કાઢી લઈએ। તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને શેર ચોક્કસથી કરશો આપણા ગ્રુપમાં। અને હમણાં મેં આત્મસુખ અને ટોપાજીનું વિડીયો શેર કર્યો, આપ સૌને ખૂબ યુઝફુલ થયો, ખૂબ ગમ્યો। હા, ચિત્રેજીના આત્મસુખ અને એની જે ટોપીજી આવે છે કેવી રીતે કરાય એનો વિડીયો બી આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ। મને થોડોક ખાલી સમય આપશો બસ। હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ, તો એને ટૂંક આપને દેખાડું તો કેટલી સરળતાથી નીકળી જાય છે। આપણે જો તો ભૂકો બી નથી થઈ રહ્યો કે ભૂકો થઈ જતો હોય, એકદમ સેટ થઈ ગયું છે। તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ। આપને આમાં જો કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ। તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।